આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રમાં જયદીપ જોશીનો અહેવાલ છે. કચ્છની ખેતીને વિશ્વ ફલક પર પહોંચાડવાની નેમ. મૂળ કચ્છના વતની અને વર્ષોથી મહારાષ્ટ્રને પોતાની કર્મભૂમિ બનાવનારા રાહુલભાઈ કાંતિલાલ સાવલાએ બેરાજાનો સર્વાંગી વિકાસ આદર્યો. 2 પાંદડે થઈ વતનનું ઋણ ચૂકવવા એકલ પંડે ગામમાં હરિયાળી ક્રાંતિ સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી. ડોંબીવલી કવિઓ સમાજ JYF સહિતની સંસ્થાઓ સાથે સંકળાઈ ને સમાજના લોકોની સેવા આદરવા હંમેશા તૈયાર. બીજી એક હેડલાઇન છે, અદાણી પોર્ટના નફામાં 50% ઉછાળો. છેલ્લા ત્રિમાસિક ગાળામાં નફો 77% અને કાર્ગો વોલ્યુમ વાર્ષિક ધોરણે 24% વધ્યું. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે રાજકોટના પોલીસ સ્ટેશનમાં પ્રેમી યુગલે ગળા પર બ્લેડના ઘા ઝીંક્યા. મોટી વિરાણીની યુવતીનું મોત, યુવક ગંભીર. બંને રૂમનો દરવાજો બંધ કરી થેલામાંથી બ્લેડ કાઢી પોતાના શરીર પર ગળા સહિતના ભાગે ઘા ઝીંકી દીધા. અન્ય એક સમાચારમાં ધોળાવીરા નજીક રાત્રે 2.7 નો ભૂકંપનો આંચકો. કલ્યાણપર પાસે જનાણ રોડ પર કેન્દ્ર બિંદુ. ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે માધાપરમાં પાટ નદી કચરાથી ભરાઈ જતા વરસાદી પાણીથી આફતના એંધાણ. નદીનો પટ સાફ ન થતા ચોમાસામાં ગામમાં પાણી ભરાવવાની ભીતિ. અન્ય એક હેડલાઇનમાં કચ્છ મ્યુઝિયમમાં રહેલી મશરૂ કળાને પુનઃ જીવિત કરાઈ. ભૂકંપ સમયથી મ્યુઝિયમમાં રહેલી કલા ડેમેજ થઈ જતા ફરી નવી બનાવાઈ. હું ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, ભુજ ફાયર વિભાગને ફાયર અને વોટર રેસ્ક્યુ માટે અત્યાધુનિક સાધનો અપાયા. ભુજ નગરપાલિકાએ ફાયર વિભાગની કામગીરી સુદૃઢ બનાવવા કર્યો પ્રયાસ. રેસ્ક્યુ કેમેરા, ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ ક્રાફ્ટ સાધનો સાથે હમીરસર તળાવમાં ટેસ્ટિંગ કરાયું. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, મતદાનના દિવસે ઉમેદવારો અને એજન્ટો દ્વારા વપરાતા વાહનો ઉપર નિયંત્રણ રહેશે. લોકસભા ચૂંટણી આદર્શ આચાર સંહિતા અંતર્ગત આદેશ. મતદાનના દિવસે માત્ર ચૂંટણી લડતા ઉમેદવારને વાહનનો ઉપયોગ મળવા પાત્ર. અંદરના પાને વધુ એક સમાચારમાં, ભુજ 40.6 ડિગ્રી સાથે જિલ્લામાં સૌથી વધુ ગરમ મથક બની રહ્યું. કચ્છમાં ઉનાળાની આકરી ગરમીથી લોકો પરેશાન. નલિયા મહત્તમ 35.1, કંડલા પોર્ટ 35, કંડલા એરપોર્ટ 39.3 ડિગ્રી. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, કરાર આધારિત જ્ઞાન સહાયક જે સ્કૂલમાં હશે ત્યાં જ રિન્યુ કરાશે. સત્રના પ્રારંભે જ જ્ઞાન સહાયકને રિન્યુ કરવા શિક્ષણ વિભાગનો નિર્ણય. ધોરણ 1 થી 12 માં 21,000 થી વધુ જ્ઞાન સહાયકની નિમણૂક કરી હતી. હું હિરલ સોની. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે, એપલ ₹9 લાખ કરોડનું ઐતિહાસિક શેર બાયબેક કરશે. કંપનીએ છેલ્લા 5 વર્ષમાં R&D પાછળ $100 અબજ થી વધુ રકમ ખર્ચી. એપલે 2018માં ₹9 લાખ કરોડનું શેર બાયબેક કર્યું હતું. કંપનીની પ્રોડક્ટ્સમાં જનરેટિવ AI લાવવાની તૈયારી. અમેરિકન ઇતિહાસમાં ટોચના 10 બાયબેકમાં 6 એપલના અને 3 ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના. ગુજરાત સમાચારના બીજા પાને હેડલાઇન છે, આવતીકાલે 5મી મે વિશ્વ હાસ્ય દિવસ. હાસ્ય આખા શરીરને આરામ આપવાની સાથે શારીરિક તણાવને પણ દૂર કરે છે. એક અંદાજ મુજબ દિવસમાં 15 મિનિટ હસવાથી 92% બીમારીઓથી રાહત મળે છે. હાસ્ય એ વૈશ્વિક ભાષા છે. હું નીરજ માછર. ઇન્ડિયા ટાઈમ્સનો અહેવાલ. છેલ્લા કેટલાક સમયથી ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ દર મિનિટે હેડલાઇન્સ બનાવી રહ્યા છે. ટેક ઉદ્યોગમાં બિન સ્થાપક સુંદર પિચાઈની સંપત્તિ $1 અબજ ની નજીક પહોંચી રહી છે.
2015માં ગૂગલનું નેતૃત્વ સંભાળ્યા પછી કંપનીના શેર ભાવમાં 400%થી વધુનો વધારો થયો. સાથે જ એઆઈ ટેકનોલોજીમાં પ્રગતિ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ ક્ષેત્રે વૃદ્ધિ નોંધનીય છે. જ્યારે પિચાઈ 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કર્યા. પિચાઈએ 2014ના એક ઇન્ટરવ્યુમાં કહેલું કે પ્લેનની ટિકિટ અને અન્ય જરૂરિયાતોનો ખર્ચ ઉઠાવી શકાય તે માટે પિતાએ પોતાની બચતમાંથી પોતાની વાર્ષિક આવકથી પણ વધુની રકમ ઉપાડી લીધી હતી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.